3 દિવસ બાદ ફરી તાપમાનનું થશે આક્રમણ। 3 દિવસ ગરમીથી મળશે છુટકારો। 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપના આક્રમણથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। ગરમીએ રાડ પડાવી દીધી છે, પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે। હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोस्ट और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है। અમદાવાદના ખોખરામાં આગ લાગતા લોકોએ જીવ બચાવવા 50 ફૂટ ઊંચાઈએ મારી ચલાઈ। સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। કેસર ભવાની સોસાયટીમાં આવેલા એક મકાન ભડકે બળ્યું હતું। લોકો ડરી ગયા હતા, ઘરની બહાર નીકળી ગયા હતા। પાણીથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી। ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા। કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં રહેતા લોકો જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા હતા। અન્ય લોકો પણ ડરી ગયા હતા, નીચે આવી ગયા હતા, પરંતુ આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મારી હતી। કેટલાક લોકો અને બાળકોનું જોખમી રીતે રેસ્ક્યુ કરાયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે, ત્યારે ઉપરના માળેથી પહેલા 2 બાળકોને નીચેના માળે ઉભેલા લોકોને જોખમી રીતે આપવામાં આવે છે। પછી એક યુવતી જીવ બચાવવા નીચેના માળે આવે છે, પરંતુ તેના પગ પાળી સુધી ન પહોંચતા લટકી પડે છે, પરંતુ લોકોએ પગ પકડી લેતા જીવ બચી ગયો। તો કેટલાક લોકો ઘરની બાલ્કનીમાંથી જોખમી રીતે નીચે ઉતરતા જોવા મળ્યા। બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ પહોંચી પાણીનો મારો કર્યો। આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓએ કામે લાગવું પડ્યું। ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવવો પડ્યો। 300થી વધુ લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા। સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ બાદ લક્ઝુરિયસ ફ્લેટ સળગ્યો। 8મા માળેથી લાગેલી આગ 11મા માળ સુધી ફેલાઈ। સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના 3 માળ